ભરૂચ બાયપાસ રોડ પાસે સોસાયટીઓના રહીશોનો બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશના હિન્દુ પરિવારો પર થતો અત્યાચાર રોકવા ભારત સરકારની દરમિયાનગીરીની માંગ કરવામાં આવી। તાજેતરમાં બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં દેખાવ થતા ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલપાથલ થતા ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો હતો, જેને પગલે શેખ હસીનાએ દેશ છોડી ભારતમાં શરણ લેવું પડ્યું હતું। ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવો કરી રહેલા લોકો દ્વારા ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમાજના પરિવારો પર અત્યાચાર કરવાની તેમજ હિન્દુ ધર્મના સ્થાનોને નુકસાન કરવાની ઘટનાઓ જોવા મળી છે। આ બાબતને લઈને ભરૂચના દહેજ બાયપાસ પરથી વિવિધ સોસાયટીના રહીશ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે દરમિયાનગીરી કરી બાંગ્લાદેશના સત્તાધીશોને ત્યાંના હિન્દુ પરિવારો પર થતા અત્યાચાર રોકવા તાકીદ કરાય તેવી માંગ કરવામાં આવી છે। આવેદનમાં જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી બાંગ્લાદેશમાં ભયંકર અશાંતિ ફેલાતા દેખાવકારો દ્વારા નિર્દોષ હિન્દુ પરિવારોને નિશાન બનાવીને તેમના ઉપર અત્યાચાર કરવામાં આવે છે। બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતાને પગલે હિન્દુ પરિવારોના જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે ભરૂચના દહેજ બાયપાસ પરથી સોસાયટીના રહીશો આ ઘટનાને વખોડી કાઢે છે અને ભારત સરકાર બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ। चलो स्टार्ट। તમારું નામ છે? મારું નામ એનડી પટેલ, રહેવાસી આરવ બંગલો, દહેજ બાયપાસ રોડ। આજ રોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવન ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। જય અમે અને બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધ માટે અહીંયા આગળ અમે જમા થયા છે અને અમારી ભારત સરકાર બાંગ્લાદેશની જે કામચલાઉ સરકાર છે એને અમે વિનંતી કરીએ છીએ કે જે હિન્દુઓનો જાનમાલ, એમનું સ્ત્રીઓનું માન સન્માન એ બધું સુરક્ષિત કરે, જેથી કે આ બધું કંઈ પગલાં લે જેનાથી કે આ બધું જે ચાલી રહ્યું છે હિંસા અને અરાજકતા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહી છે તે બંધ થાય।